માતાજી મિત્રો, જય દાદા દ્વારકા, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ, કોઈ પણ એવી ઘટના ઘટે ત્યારે આપણે કોઈ પણ મર્યાદાને ઉલ્લંઘન કરી અને જે ચર્ચા કરીએ છીએ એનું અપમાન છે. મિત્રો, આપણે કોઈ પણ મરણ થયું હોય, કેવું મરણ થયું છે, કઈ રીતનું મરણ થયું છે, એને અનુલક્ષી અને આપણે જ્યારે એનું બેસણું હોય કે આપણે 10 દિવસ 11 દિવસનું રાખીએ છીએ, ત્યારે આપણે હારાવારે બેસીએ છીએ, બહારથી મહેમાનો આવે છે, તો એમાં આપણે શું કરવું જોઈએ એની આજે આપણે વાત કરીએ. મિત્રો, ગમે ત્યાં મરણ થાય ને, એની મર્યાદા રાખવી જોઈએ. મર્યાદા રાખવી એટલે એને અનુલક્ષી અને આપણે જે એના દિવસો છે એ પ્રમાણે આપણે રહેવું જોઈએ. દાખલા તરીકે આપણે બેસતા હોઈએ તો આપણે કઈ રીતે બેસવું જોઈએ, કઈ રીતે આપણે ત્યાં બેસી ત્યારે ચર્ચા કરવી જોઈએ, કઈ રીતના આપણા અહોભાવ હોવા જોઈએ, આ જે આપણે કરીએ ને, તો એ બધું એને લક્ષ્યમાં રાખી અને બેસીએ ને, તો એની મર્યાદા છે, એની મરજાદ છે. પરંતુ તમે જ્યારે કોઈ પણ મરણ થાય અને જ્યારે બેઠા હોય ત્યારે એ મરણ થયું છે અને બેસવાનું છે એવું જ ખાલી લક્ષ્યમાં રાખીને જ્યારે બેસો છો ને, ત્યારે આપણે કઈ રીતે બેસીએ છીએ, શું કરીએ છીએ, આપણને ભાન હોતું નથી. આપણે એની મર્યાદાનું ઉલ્લંઘન કરીએ છીએ. આપણે અહીંયા બેસીએ ત્યારે બીડીયું ફૂંકીએ, આપણે ત્યાં બેસીએ ત્યારે ન કરવાની વાતો કરીએ, વ્યવહારિક વાતો કરીએ, ખોટી વાતો કરીએ, દાંત ઠીઠિયા કરીએ. આ ખરેખર આ વસ્તુ જે આપણે કરીએ છીએ ને, એની મર્યાદાનું ઉલ્લંઘન છે. કારણ કે જે આપણે બેઠા છીએ ને શોક સભા છે. શોક સભા એટલે કઈ અણઘટ બન્યું છે, જે અહીંથી ગયું છે એના ટાઈમે ગયું છે, ટાઈમે નથી ગયું, આ વિવિધ પાસા ઉપર આપણે વિચારવું જોઈએ. કારણ કે અમુક એવું મહિનું હોય છે ને, જ્યારે એને સંપૂર્ણપણે આપણે શોક પાડવો પડે છે. શોક પાડવો એટલે એની મર્યાદા રાખવી, એની મરજાદ રાખવી, એના લક્ષ્યમાં રાખીને આપણે બેસવું. આપણે સભાન અવસ્થામાં રહેવું. આપણે બેઠા છીએ તો કેના માટે બેઠા છીએ, શું કરવા બેઠા છીએ, આપણા બેસી છે એનો મતલબ શું છે, અહીંયા આવનારી વ્યક્તિ કોણ છે, શા માટે આવે છે, આ બધું લક્ષ્યમાં રાખી અને આપણે બેસીએ ને, તો એની આપણે મર્યાદા જાળવી ગણાય. પરંતુ જ્યારે જ્યારે આપણે આપણી વ્યવહારિક વાતો કરતા હોય, મર્યાદિત વાતો કરતા હોય તો વાંધો નહીં, પરંતુ આપણે દાંત ઠીઠિયા કરતા હોય, આપણે ઠઠ્ઠા મસ્કરી ઉતારતા હોય, એકબીજા ઉપર હસી મજાક કરતા હોય, તો જે અહીંયા આપણે બેઠા છીએ એ જગ્યા એ કરવાની નથી. એ જગ્યા ઉપર આપણે જો મર્યાદા ન સાચવી શકતા હોય તો એથી ન બેસવું સારું એમ મારું કહેવું એવું છે. કારણ જીવનની અંદર હર હંમેશના માટે માણસ કે છે ને, એક આપણે કહેવત છે કે ન બોલવામાં 9 ગુણ. એટલે ન બોલવામાં 9 ગુણ એટલે એનું કારણ એવું કે વિચાર વગરનું જ્યારે આપણે ક્યારેક બોલી નાખી છીએ એના કરતા આપણે મૂંગા રહીએ સારું એમ. એટલે એવી રીતે જે આપણે જે હેતુથી આપણે બેઠા છીએ, જે આપણે કામથી બેઠા છીએ, એને અનુલક્ષીને જ આપણે રહેવું જોઈએ. બીજા નંબરમાં જ્યારે આપણે મરણ થાય છે ત્યારે આપણે બેસીએ છીએ તો એવું મરણ, કલોઠું મરણ હોય, નાનું મરણ હોય, તો એને સહારો મળે, એને વેદના હોય, જેનો સભ્ય ગુમાયો હોય એને ખબર હોય, એને વેદના હોય, વ્યથા હોય, અંદર દુઃખ હોય, તો એનું દુઃખ અને દર્દ જે કમ થાય, એનું દુઃખ દર્દ ઓછું થાય, એને આશ્વાસન મળે, એને અનુલક્ષીને આપણે બેઠા હોઈએ છીએ. આપણે જે બેસીએ છીએ એટલે કે રિવાજ પ્રત્યે આપણે નથી બેસતા, પણ રિવાજ જે બંધાણો છે ને એની પાછળ કઈક ભાવના છે. આપણે મરણ થાય ને આપણે જમવા જઈએ છીએ, બૈરા જમવા જાય છે, તો એનું કારણ એક હોય છે કે જેના ઘરે એવું કલોઠું મરણ થઈ ગયું છે કે જે વિસરાય એવું નથી, અને એના જે યાદની અંદર એના સ્વજનો, એના સભ્યો જે રાત દિવસ આક્રંદ કરતા હોય, તો જીવન તો આપણે જોઈએ છીએ કે જીવવા માટે જમવું પડે, તો એ જમે નહીં અને એને
બધાની હૂંફથી થોડું જમાડે અને એની કાયા ટકી રહે એ માટે ધીરે ધીરે આપણે 11 દિવસ સુધી એના ઘરે પેલા આપણે પ્રથા હતી ઘણી જગ્યા જે છે જમવા બૈરા જાય છે, બહેનો જાય છે, તો એનો મતલબ એ છે. પરંતુ ત્યાં જઈ અને પછી આપણે આપણી ઉખાડીએ, ઠઠ્ઠા મસ્કરી કરીએ, દાંત મજાક કરીએ તો આપણને જેને ગુમાવ્યું છે એને વધારે દુઃખ લાગે છે. કારણ કે એના મનની અંદર એક તો દુઃખ હોય છે અને એમ થાય છે, તમને કહેતા નથી, મને કહેતા નથી, પણ એવું ચોક્કસ થાય છે કે આ લોકો શું કરવા આવતા હશે, આ માટે આવતા હશે. એટલે જીવનમાં હંમેશા માટે જે લક્ષ્યથી આપણે બેઠા હોય, જે કામથી આપણે બેઠા હોય એની આપણે મર્યાદા જાળવવી જોઈએ. જો આપણે મર્યાદા જાળવી ન શકતા હોય તો એ બેસવાનો કોઈ મતલબ નથી. એટલે મિત્રો જીવનની અંદર હર હંમેશ આપણે જે કઈ રિવાજો છે, આપણે રીતિ રિવાજ છે, જે મરણના છે, પરણના છે, પછી આપણે જે કઈ સગા સંબંધીના જે કઈ મિલનો થાય છે, આની પાછળ જુદા જુદા ભાવાર્થ છે અને એ ભાવાર્થથી આપણે રહેવું જોઈએ. આપણે ઘણી વખત આપણે મહેમાનો આવે છે ત્યારે આપણે એવી અલગ અલગ વાતો એ વળગી જાય છે કે આપણે એકબીજા કુટુંબ પરિવારના ભેગા થાય છે ત્યાં એવી વાતો એ વળગી જાય છે કે જે આ મરણ છે એને કઈ લેવા દેવા નથી. ઉપરાંત એ વાતોથી આપણું જે સ્વમાન છે, આપણી જે કીર્તિ છે, જે આપણી આબરૂ છે, બધી ડૂબે છે. આપણે ક્યાંક પણ આપણે આવા કામે ગયા હોય, આવા જે મરણના કામે ગયા હોય અને અહીંયા પણ આપણે ડાયરા સ્વરૂપે જાય છીએ અને ન કરવાની વાતો કરીએ છીએ ત્યારે એનો મતલબ એવો થાય કે આપણી એમાં ઘટે છે. આપણે કઈ ન રહી તો આપણે શાંત રહેવું જોઈએ. આપણે કયા પ્રકારનું શા માટે આવ્યા છીએ એ આપણને યાદ હોવું જોઈએ અને